i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉમેટા અને સિંધરોડને જોડતા મહીસાગર નદી પર આવેલ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। બ્રિજની સ્થિતિને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બંને બાજુ બેરિકેડ લગાવવામાં આવ્યા છે। તેમ છતાં પ્રતિબંધ હોવા છતાં એક જેસીબી બ્રિજ પરથી પસાર થતું જોવા મળ્યું હતું। આ દરમિયાન સામે ઉમેટા પોલીસ ચોકી ખાતે ફરજ પર હાજર હોમગાર્ડ પણ ત્યાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું। તેમ છતાં ભારે વાહનને રોકવા માટે કોઈ પ્રકારની કાર્યવાહી કે રોકટોક કરવામાં આવી ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આવી રીતે અવારનવાર ભારે વાહનો બ્રિજ પરથી પસાર થતા જોવા મળે છે। એક તરફ બ્રિજની જર્જરિત સ્થિતિને કારણે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ પ્રતિબંધ છતાં વાહનો પસાર થતા હોવાથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે। હવે પ્રશ્ન એ છે કે જ્યારે બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે અને બંને બાજુ બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે, ત્યારે આવા ભારે વાહનોને પસાર થવાની મંજૂરી કોણ આપે છે, તેમજ ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? સ્થાનિકોએ તંત્ર દ્વારા બ્રિજ પરના પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવે અને ભારે વાહનોની અવરજવર તાત્કાલિક અટકાવવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। પ્રતિબંધનો ખુલ્લેઆમ ભંગ થતો હોવા છતાં જવાબદાર તંત્ર આંખાડા કાન કેમ કરી રહ્યું છે? જો આવતીકાલે કોઈ જાનહાની સાથે મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? હવે જોવાનું રહ્યું કે જર્જરિત બ્રિજ પર પ્રતિબંધના નિયમોનો ખરેખર કડક અમલ થશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે। કિરણ પઢિયાર, i7 ન્યૂઝ ગુજરાતી, સિંધરોડ।